નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં પૂરની સ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીમાં નડતર સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જ સુરતમાં ધોધમાર વરસાદને પગલે સુરત પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતર સ્ટ્રક્ચર છે એ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ખાડી વહેણના પાણીને નડતર સ્ટ્રક્ચર હટાવવામાં આવ્યું છે. બેદવા ખાડી પર નડતર વોટર લાઇનને ઊંચી કરાય છે, તો સુરતના અલગ અલગ ઝોનોમાં ખાડી વહેણના પાણીને નડતર કચરાને હટાવવામાં આવી રહ્યા છે. મારું નામ સ્વાતિ દેસાઈ છે, ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન. એનો હાલમાં હું હવાલો સંભાળું છું. હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે. હાલમાં ભેદવાડ ખાડી પર પાઇપ કલવર્ટ જે હતા, જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા, જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વહેણને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.